થઈ રહ્યા છે અમદાવાદમાં રેલવેના બંધ ડબ્બામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। કાળીગામ રેલવે ટ્રેક પાસે ડબ્બામાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો અને આગના કારણે ડબ્બામાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે। અમદાવાદની આ ઘટના છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ તો મેળવી લીધો છે, પરંતુ શું કોઈ જાનહાનિના સમાચાર છે કે કેમ, અને આગ કેવી રીતે લાગી આ ડબ્બામાં? બિલકુલ, જે કાળીગામ રેલવે યાર્ડ આવેલું છે ત્યાં બંધ પડેલ જે ટ્રેનનો ડબ્બો હતો તેમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। મંગળવાર બપોરના આ દ્રશ્યો છે કે જે કઈક આ બંધ પડેલ ડબ્બાની અંદર આગ લાગી હતી। આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું, પરંતુ ફાયર વિભાગ પહોંચ્યું અને ભારે જહેમત બાદ લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ તેમને આગ પર કાબુ મેળવ્યો હતો। અંદર રહેલ જે સામાન હતો તે પણ બળીને ખાખ થયો, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની સામે નથી આવી। એટલે કે આ પ્રકારની ઘટના જે સામે આવી અને ફાયર વિભાગ દોડતું થયું હતું। હાલ તો જે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, જે તપાસમાં સામે આવશે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।